લારી ઉપર ઊભા રહીને પાણીપુરીનો સ્વાદ માણનારાઓ માટે આઘાતજનક સમાચાર. સ્વાસ્થ્ય માટે હાનિકારક વધારે છે, જ્યાં લારીયા વધારે છે ત્યાં વિસ્તાર શોધીને ત્યાં સેમ વસ્તુ કરવામાં આવશે અને પાણીપુરીઓના જેટલા લારીયા છે એમને બંધ કરવા. આમાં આ અમારા પહેલાથી જ 2 માસથી ચાલે જ છે કે જ્યાં એવા છે કે અમારા જો FSSAIની જો ગાઈડલાઇન્સ હોય છે એમના મુજબ જો વેચાણ થતા નથી, જો હાઇજેનિક કન્ડિશનમાં નથી, તો ત્યાં બંધ પણ કરવાયા છે અમારી ટીમને. અને બીજા એમને જો રૂલ મુજબ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાના હોય છે અને એમને 14-15 દિવસની મુદત આપવામાં આવશે અને ફરીથી જો ચેકિંગ થશે અને એમના જો સેમ્પલ ગડબડ આવશે કે હાઇજેનિક કન્ડિશનમાં એમના વેચાણ નહીં થાય તો એમના લાયસન્સ રદ પણ કરી શકાય છે. અમે લોકોને આ કર્યું પણ છે. મેડમ, આવી મુવમેન્ટ તો ચાલે છે, થોડા દિવસ ચાલે છે અને ફરી પાછું ચાલુ થઈ જાય છે. કાયમી ધોરણે તમે ખબર જ હશે કે 2 માસથી સતત પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સિવાય અથાણું કે મસાલા કઈ એક ટાઈપના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ કામગીરી અમારી આગળ તક ચાલશે. હવે કેમ કે વોટરબોર્ન ડિઝીઝની વાત છે, આ માટે ફોકસ અમારા આ પાણીપુરી અને એવા ખાદ્યના પદાર્થો પર છે. ગઈકાલે જે વિસ્તારોની અંદર આપને રેડ કરી એ વિસ્તારની અંદર એવી એક લાગણી હતી કે અમે નાના માણસ એટલે અમારી પર રેડ કરવામાં આવે છે, એ લોકોને ખબર નથી કર્મ કરી, પણ કાયમી ધોરણે બધી જગ્યા ઉપર અને જેની જે વસ્તુનું વેચાણ થાય છે થોડું બને છે ત્યાં કયા પ્રકારની કડક કાર્યવાહી થશે? નહીં, આ મારા ક્લિયર અને સરના પણ ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ છે અમારી ટીમને કે એવા નથી
વિસ્તારમાં એવે લોકો ગંદકી કરે છે પેનલ્ટી પણ વધારવાની છે અને અમારા લોકોને ફિલ્ડ પર વધારે રહેવાનું છે, જેવી કે આ એક પ્રોપર ચેકિંગ ફિલ્ડ પર વધારે રહેવાનું છે, જેવી કે આ એક પ્રોપર ચેકિંગ થશે અને જ્યાં જ્યાં કચરા દેખાય ત્યાં મેજર કામગીરી ક્લીનલીનેસની કરવાની છે. હા, મેજર જ્યાં જ્યાં અમારા થોડા ઘણા કેસીસ વધ્યા છે આ ઉપર વધારે ફોકસ રહેશે, સ્લમ વિસ્તારમાં રહેશે અને બાકી બધા જગ્યા જ્યાં જ્યાં અમારી ટીમ પહોંચી શકે ત્યાં પહોંચીને કામ કરશે. બીજું આ લોકોને જે સમૂહ છે તે લોકો વર્કશોપનું કોઈ આયોજન કરવાનું વિચારી રહ્યા છે કે ચોખ્ખું વેસ્ટ હાઇજેનિક કન્ડિશનમાં રાખે એનો માલ વસ્તુ ઉત્પાદન કરે એના માટે વર્કશોપ કેવું આયોજન કરવામાં આવ્યું છે? એક અમારી ઓલરેડી એક સ્ટ્રીટ વેન્ડર્સની અમારી વર્કશોપ સ્ટાર્ટ કરવામાં આવી છે અને આ CSRમાં શરૂ કરવામાં આવશે. 1-2 દિવસમાં સ્ટાર્ટ કરવાની છે. થોડા ઘણા સ્ટ્રીટ વેન્ડર્સને એક બેસિક ટ્રેનિંગ કે હાઇજેનિક કન્ડિશનમાં કેવી રીતે રાખવાની છે આ શરૂ કરવાના આયોજન છે. એમાં એક્ઝેક્ટ માહિતી મારી પાસે નથી, પણ હવે પ્લાનિંગ છે. પણ તમારા સજેશન જો છે અમે લોકો જો વિસ્તારમાં એવી રીતે વધારે અનહાઇજેનિક કન્ડિશનમાં મળે અમે લોકો ડેફિનેટલી આયોજન કરીશ.